ફગાયો મૂર્તિઓ પપ્પા મારે તમારા વાહા માથે બેસવો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. કાલે આપણે જે સંગેતરા કાપી આવ્યા હતી હજી પડ્યા છે તે ઉપાડવા જાય છે ત્યાં સવારના. એન ભાઈ પણ આજ ચાલે છે સાથે. જોઈ શકો છો ગામડાની મોજ. ભાઈ ક્યાં ભૂત છે? ભૂત ક્યાં છે? ઘર રહેતે હોસ્પિટલ કરે ના પેટ્રોલ ભરાવી ઉમાં ઘર છે ને ઉમાં ભૂત હોય છે. એના અંદર સ્વિમિંગ પૂલ હે. હવે તો એન ભાઈ પણ અમારે મદદ કરે છે રહ્યા અંગેતરા ઉપાડ્યામાં. કાલના ભેગા કરેલ પડ્યા છે અંગેતરા, એ આપણે ભારી બનાવ કરવાની છે. અને જોઈ શકો છો ડાગરો પણ અહીંયા બનાવેલ પડ્યો છે. શું ગોતો? લઈ લે આરી કીડી અને ગુગુ ગોતી. ગુગુનું ઘર છે અહીંયા. એમ ગુગુ નહીં નીકળે ભાઈ. જોઈ શકો છો ડાગરો અહીંયા. તો ભારી ઉપાડીને જાય છે રિયા, ભારી ઘરે નાખી આવે. કાટ લે કાટ. લે કાટી નાખ્યા. હવે પપ્પા ખીપડો પણ કેમ આવે છે? ખીપડો ઉપાડીને આવે રે. ખીપડો ઉપાડી પણ મારી કુલાડી તો ગોતીને જાવ. હે મારી કુલાડી ક્યાં તારી કુલાડી? બે કુલાડી લઈ આયા તા તે આના એક તો હાથમાંથી ગઈ. ક્યાં બીજી? એક તો હાથમાંથી ગઈ. ખેતર આમાં નાખો. શું કરીશ? ફગાયો મૂર્તિઓ પપ્પા મારે તમારા વાહા માથે બેસવો. તો ગુડ મોર્નિંગ, જય ભગવાન બધાને. હવાના કેટલા 8 વાગી ગયા છે ને ખીપડો કાપીને હવે થાકી ગયા છે. હવે વિહામ લીધો છે લીમડા ને તાડા સાઈ પાણી પી લઈએ. તો થાકી ગયા છે એટલે ઉપાડીને હવે ઘરે જ જવાનું છે. દી પણ તપી ગયો છે. એન ભાઈ અમારે ભેગા આવ્યા છે પણ હવે લોહી પીએ છે રે. લીમડાના સાઈ બેઠા સાઈ જોઈ શકો છો. શ્રેયાંશ સૂતો હતો કે ઉઠ્યો હતો? ઉઠી ગયો. શ્રેયાંશ તો દરરોજને માટે મોડો જ ઉઠે છે અને વહેલો ઉઠી જાય. શ્રેયાંશ મોડો ઉઠે, હજી સૂતો છે. સૂતો નથી, ઉઠી ગયો. મમ્મી જોઈ શકો છો કુદરતી વાતાવરણ. પાછળ ચકલી હું પણ બેઠ્યું છે. ઉપર બેઠ્યું નથી, ઉડે હે રહી. હે ઉપર બેઠ્યું નથી, ઉડે હે. ઉડે હે? હોવે બેઠી હશે ને, ખાવા નહીં આવતી. ઉડતી ખાઈ લેતી હશે. આઈ ઉડીને થાકી જાય તો એટલે કાસુ બેઠી હે. ચણવા તો આવે ને કે ઉડીને ને ખાય કાય. આઈ ઉડીને થાકી જાય એટલે ઈ તો અહીંયા બેહે. ક્યારે ઉઠી ગયો? હમણાં તો ઉઠી ગયો. હટાટ. અરે ઓરટી જ આવતો રે. હાલવા દેતા મમ્મી. દારીમાન અપ્પા તડકા એટલે કાઈ દીકતો નહીં. હાલો ઘરે હાલો. હમણાં સૂરજ નીકળશે એટલે ફૂલ પણ ખીલશે. તો 4 ભારીઓ થયું સંગેતરાની. આટલો સંગેતરો આવ્યો છે.
તો વાગી ગયો છે બપોરનો 1 અને જમવા બેસી ગયા છે. આજે દાળ ભાત બનાવ્યા છે અને કેરીનો રસ બનાવ્યો છે. ગરમી આજ કાલ કરતાં થોડીક ઓછી દેખાય છે હજી, પણ ગરમી તો છે જ. હા ભાઈને અમારે કેરીનો રસ ઘણો ભાવે છે. તો દાળ ભાત બનાવ્યા છે આજે આપણાને આપણા ફેવરિટ દાળ ભાત બન્યા છે તો મજા આવશે. સાથે કેરીનો રસ પણ છે તો મજા આવવાની છે. ચલો બધા જમવા બપોરના 1 વાગી ગયો છે. દાળ ભાત બનાવ્યા, કેરીનો રસ બનાવ્યો, છાશ છે, ઠંડી ઠંડી રોટલી છે. ગરમી બહુ થાય છે અને મારો દીકરો ઓઢણી પલારી ઓઢીને સૂતા છે. તમે પણ આમ સૂજો તો બહુ હવા ઠંડી ઠંડી આવશે. આયુષ ને કહી દે, આયુષ કે અમારે તો બહુ ગરમી થાય છે. आयुष हमारे तो बहुत गर्मी था आयुष તારે કેવી થાય છે? तारे केवी થાય છે મેં તો ઓઢણી પલારીને સુઈ. અમારી પર સુઈસી હું કેદી ઘરે આવવાનું છે? ગાડી ઘરે આવવાનું છે. તો 4 વાગી ગયા છે ને હવે આપણે ઉઠીને કામ ઉપર આવ્યા છે. વહેલા તો નથી બેહાતો કેમ કે ગરમી ઘણી હોય છે. આજે પણ આપણે જે કાલ સાંધા લગભગ તો આવી જ ગયા હતા. એક બ્લેક ચક બાકી હતી એ આપી હતી, આજે દીધી હતી સવારના ઉઠી. અને પછી સંગેતરા કાપવા અને એમ ગયા હતા તો પછી કામ આમાં એવડું થયું નથી. પછી સવારના એક આપણે ભાંજણી બનાવવાની હતી. આ ભાંજણી આપણે આગળ એક જ હતી તો ભાંજણી બીજી બનાવી. તો ભાંજણી આપણે આજે બનાવી છે. પહેલાં જૂની હતી એમાં હું મારે વાપરતો હતી એમાં નાખી હતી, પણ હવે આમાંથી બીજી બનાવી આજે. તો બપોરનો ટાઈમ એમાં જ નીકળી ગયો. પછી આ થોડીક મોટી બનાવી છે કેમ કે આગળ જઈને પછી આમ હોળી થઈ જાય તો આમાં ત્રાગડા તણાવવાની બીક રહે. તો ભાંજણી થોડીક આપણે મોટી બનાવી નાખી છે. હવે લગભગ વાંધો નહીં આવે. અને હવે આપણે કામ ઉપર બેસવાનું છે. હવે આપણે આ ચાલુ કરી નાખીએ. આપણી શાળ પણ સાંધા હવે આવી ગયા છે. ક્યાં લઈ જાવ રે? આપણે ખાઈ જાય મમ્મીને કહે અમે તો રાખી હે, અમે ઉલ્લુ બનાવશી. એમ જૂઠ બોલાય મમ્મી કણે? हम उल्लू बनावसी, મમ્મીને ઉલ્લુ બનાવે? પછી એપ્રિલ ફૂલ બનાવસી. એપ્રિલ ફૂલ? મમ્મીને એપ્રિલ ફૂલ બનાવાય કોઈ દી? હવે હાલો ખાઈ. તો મમ્મી ઉઠેલ ખાજે હો. ચાલો ત્યારે આપણે બજાર તરફ નીકળી ગયા છીએ. બજારમાં થોડુંક કામ આવી ગયો તો જતા આવી બજારમાં. તો વાગી ગયા છે સાંજના 9 અને જમવા બેસી ગયા છે. બોલો. મેં ડુંગળી ખાધી, હે હવે મસ્ત લાગી. મસ્ત લાગી? પાવભાજી ના ખાધી? પાઉંભાજી ના ખાધી? મેં એક પાઉં ખાધી, હવે બીજી પાઉં ભાજી ખાવી હે. હે ચાલો ત્યારે આજ તો બારે ઓટામાં જમવા બેસી ગયા છે. એન ભાઈ તો આપણે સુઈ ગયા, ખાઈ ખાધો એને ચાચુ તારે હવે ખાવાનું? હવે બારે બેસી ગયા છે. ચાલો ત્યારે જમી લઈ. એક બાજુ મેચ પણ ચાલુ છે. રાજસ્થાન રોયલ અને આરસીબીની ચાલુ છે મેચ. પછી જે જીતશે એ સનરાઈઝર હૈદરાબાદ સામે રમશે. તો સ્કોર તો હજી ઓછો થયો છે આમ તો આરસીબીનો. આરસીબીના સપોર્ટર તો ઘણા છે આપણે અહીંયા. આરસીબી જીતતી નથી રહી. જોઈએ આ શું કરે છે આજે. ખીચડી, રાયતો, ભાજી, દાળ ભાત પણ છે આપણે. ચાલો જમી લઈ. ડુંગળી પણ છે એ શ્રેયાસભાઈ ખાય છે રહ્યા નહીં. તો રાત્રેના વાગી ગયા છે 12:15 ને હવે આપણે એડિટિંગ કરતા હતા ને હવે થોડાક થાક્યા પણ છે. તો ચાલો હવે સૂઈ જાય. ગુડ નાઇટ બધા વ્યુઅર્સને. અને ગરમી ઘણી છે તો બધા સાચવજો. ચાલો વિડીયોની એન્ડ કરી. બાય બાય.